નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી ધારી તાલુકાના દલખાણીયામાં 66 કેવીમાંથી શામરડી 11 કેવી ફીડરમાં લોડિંગ સમસ્યા નિવારવા બાયફ્રેગેશન કરી નવું 11 કેવી પાણીયા ખેતીવાડી ફીડર મંજૂર કરાવી આજથી શરૂ કરાવતા સમસ્યા હલ। ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણીયા ગામમાં આવેલ 66 કેવીમાંથી શામરડી 11 કેવી ખેતીવાડી ફીડર લોડિંગ સમસ્યાના પરિણામે તેનો બાયફ્રેગેશન કરી નવું 11 કેવી પાણીયા એજી ખેતીવાડી ફીડર ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું। આ તકે ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ ધારી પીજીવીસીએલના નાયબ એન્જિનિયર કે.એસ. વાડા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા કાંબા આજે દલખાણીયા ગામે 66 કેવીમાં જે શેમડી ફીડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી। 450 કનેક્શન એમાં હતા। એમાં જે ફીડરના વિભાજન કરી અને પાણીયા ફીડર એક અલગ કરેલ છે। અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદ્ઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું ફાઈબર જે ભાગ કર્યું વિભાજન કર્યું એ આજે અલગ પાણીયા ફીડર શરૂ કર્યું છે। એ બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધારી પીજીવીસીએલ નાયબ ઇજનેર એ.એચ. વાળા તરીકે 66 કેવી દલખાણીયામાંથી શેમડી એજી ફીડર જે નીકળે છે તેનું આજરોજ અમે એ ફીડરનું વિભાજન કરી બીજા ફીડરમાં અમે રૂપાંતર કર્યું છે। તેનું નામ અમે જે છે એ પાણીયા એજી રાખેલ છે અને જે શેમડી એજીમાં જે લાઇટ ફોલ્ટ થવાના પ્રશ્નો હતા તેની ફરિયાદનું નિવારણ સકારાત્મક